અમરેલીના વડલીમાં છેલ્લા 10 વર્ષથી બિસ્માર રસ્તાના કારણે ત્યાંના સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે। આ વખતે જે રસ્તો બનાવી આપવાની બાહેંધરી સ્વીકારે તેમને જ મત આપવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વડલી ગામે આજે પાયાની સુવિધા હજુ પણ ન મળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 10 વર્ષથી ગામનો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો હેરાન પરેશાન થયા છે। તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી। ભાજપના શાસનમાં વિકાસની વાતો વચ્ચે વડલી ગામમાં રસ્તાના નામે માત્ર ખાડાઓ જોવા મળ્યા, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વડલી ગામની સ્થિતિ એટલી દયનીય હતી કે અહીંથી પસાર થવું વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી બની ગયું છે। રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે। ખાસ કરીને કોઈ ગંભીર બીમારી કે પ્રસૂતિ જેવી તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી સમયે ઊભી થાય ત્યારે ખરાબ રસ્તાના કારણે સમયસર હોસ્પિટલ પહોંચવું જોખમરૂપ બની જાય છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં ભાજપનું શાસન હોવા છતાં પણ અનેક રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ મળ્યું નથી। મારું નામ પરેશભાઈ હરેશભાઈ સરવૈયા, વડલી ગામનો વતની છું। છેલ્લા 10-11 વર્ષથી અમે લોકો રોડ રસ્તાથી બહુ પરેશાન છે, બરાબર છે। જો અમારા ગામની અંદર કદાચ સમજો કે કોઈ રાત વર્ષની ડિલિવરી છે, કોઈ બેન દીકરીને કઈ તકલીફ છે, કઈ દવાખાનું છે, તો એના માટે બહુ અમારે અગવડ પડે છે, કારણ કે રોડ એટલો બધી ખરાબ છે કે વાત પૂછવામાં કાંઈ અવર જવર થતી નથી બરાબરથી, બરાબર છે। અને રાતના કોઈ પણ માણસ ઉતરે તો કઈ વાહન વ્યવહારની સુવિધા નથી, એસટી બસ નથી અમારા ગામમાં, ઘણી બધી આવી તો સુવિધા છે, અસુવિધા છે। અને ઘણા બધા અમારા એવા પ્રશ્ન છે કે અમારા ગામમાં કાંઈ મતલબ કાંઈ વિકાસના નામે કાંઈ છે જ નહીં। બહુ બધી રજૂઆતો ગામમાંથી ગઈ છે પણ કાંઈ આમાં કઈ નિવારણ આવતું નથી। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે અમારો રોડ છે એ અત્યારે તો બને, આ ચૂંટણી આવી છે તો એ ચૂંટણીના માહોલમાં અમારા ગામમાં પહેલા પ્રથમ તો રોડ બને। હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં ટીમ્બી જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેન્દ્રભાઈ વરુએ પોતાના સમર્થકો સાથે વડલી ગ્રામે પ્રચાર અર્થે પહોંચ્યા હતા। ગામની આ બદતર હાલત જોઈ તેમણે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું કે જો જનતા અમને આશીર્વાદ આપશે અને ચૂંટશે તો મારી પ્રાથમિકતા વડલી ગામનો નવો અને પાક્કો રસ્તો બનાવવાની હશે। વડલી ગામે વિકાસનો જાણે ખાડો ખોદાયો હોય તેવી પરિસ્થિતિ આજે અમે જોઈ છે। જાફરાબાદમાં જ્યારે ટીમ્બી જિલ્લા પંચાયતમાં હું મારા મત વિસ્તારમાં પ્રચાર માટે નીકળ્યો હતો ત્યારે વડલી ગામની અંદર જ્યારે એન્ટ્રી થઈ તો વડલી ગામ જે ટીમ્બી નેશનલ હાઈવે છે ત્યાંથી ગામ સુધીની રોડની બહુ હાલત ખરાબ છે। અત્યારે ગામ લોકોને અહીંયા આવ્યો એટલે ગામ લોકોએ ઘણા બધા મળી અને રજૂઆત કરી છે કે 10-10 વર્ષથી આ સત્તામાં બેઠેલી સરકાર એ લોકો હજી સુધી અહીંયા એક પણ મત જ્યારે જરૂર પડે ત્યારે માંગવા આવે છે, મત માટે ગમે ત્યારે દોડીને આવે છે, પણ રોડનો પ્રશ્ન અનેક વાર ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરેલી છે, એમ છતાં પણ આજ દી સુધી નિરાકરણ કરવામાં આવેલું નથી। અહીંયા તમે રોડ ઉપર નીકળો તો બે વાહન આમાં બે બોલેરા છે, ગાડીઓ ગમે અવર જવર થઈ શકે એવી પોઝિશન નથી। ટૂંક સમયમાં જયારે ચૂંટણી નજીક આવી છે તો રોડનું કામ ચાયડું બોરવાનું જે કામ છે ચાલુ કરવામાં આવ્યું છે, પણ એમાં જે એસ્ટિમેટ છે એ પ્રમાણે કામ થતું નથી। બાજુમાં ખોદીને માટી નાખે છે, એ લોકો ખાળીઓ ઊંડો કરતા જાય છે અને માટી નાખે છે। બાજુમાંથી જો કોઈ રાતના 2 વ્હીલ કે 4 વ્હીલ નીકળે સ્પીડમાં જતી હોય તો ક્યારેક શું બનાવ બને એની કાંઈ અહીંયા પોઝિશન ઊભી થતી નથી। એટલે હું સત્તામાં બેઠેલા લોકોને પ્રશ્ન પૂછવા માંગુ છું કે 10-10, 11-11 વર્ષથી તમે અહીંયા સત્તામાં બેઠા છો, તેમ છતાં આ વડલી ગામ કેમ અત્યારે રસ્તા રોડનો પ્રશ્ન છે તો કેમ ઉકેલ કરવો? ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।